હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવીશું ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ વાટી દાળના ખમણ ઢોકળા અથવા તો ખમણ. જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો સૌપ્રથમ આપણે 1 કપ ચણાની દાળ લઈશું. એને 2 થી 3 વાર પાણીમાં સારી રીતે ધોઈ લેવાની છે. પાણી એડ કરીને 4 થી 5 કલાક માટે એને પલળવા દઈશું. દાળ સરસ પલળી ગઈ છે. દાળને ચેક કરી લઈશું. જો દાણો સહેલાઈથી તૂટી જાય તો દાળ સરસ પલળી ગઈ છે. પાણી નિતારીને દાળને મિક્સર જારમાં લઈ લેશું. હાફ કપ ખાટું દહીં અને હાફ કપ છાશ એડ કરીને દરદરું પીસી લેશું. આથો સરસ આવી જાય એના માટે 6 થી 7 કલાક અથવા તો ઓવરનાઇટ એને હુંફાળી જગ્યા ઉપર રાખી દઈશું. આથો કેવો આવ્યો છે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આથો સરસ આવી ગયો છે. આ આથાથી ઢોકળા એકદમ સરસ બનશે. એકવાર મિક્સ કરી લેશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. થોડી હિંગ એડ કરશું. હાફ ટીસ્પૂન હળદર એડ કરશું. 1 ટેબલસ્પૂન તેલ એડ કરીને મિક્સ કરી લેશું. બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ એડ કરી અને થોડો લીંબુનો રસ એડ કરશું અને મિક્સ કરી લેશું. ગ્રીસ કરેલી ડીશમાં એડ કરીને ઉપરથી મરચા પાવડર છાંટશું અને બફાવા માટે મૂકી દઈશું. 12 થી 15 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને બફાવા દઈશું. ચપ્પુની મદદથી ચેક કરી લેશું. ચપ્પુ સાફ છે એટલે ખમણ ચડી ગયા છે. 10 થી 15 મિનિટ માટે એને રૂમ ટેમ્પરેચર ઉપર એને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા છે. હવે પીસીસ કરી લેશું. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે. બિલકુલ માર્કેટ જેવા જ. ખમણ સાથે સર્વ કરવા માટે એક ચટણી બનાવીશું. આદુ મરચાં, લીલા ધાણા, થોડી કાચી કેરી, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો લીંબુનો રસ, થોડું જીરું અને પાણી એડ કરીને પીસી લેશું. એક ખમણનો પીસ અને થોડું પાણી એડ કરીને ફરીથી પીસી લેશું. ખમણનો વઘાર કરવા માટે કડાઈમાં તેલ, રાઈ, જીરું, હિંગ, લીલા મરચાં અને લીમડો નાખીને સાતળી લેશું. ખમણ એડ કરીને લાલ મરચાં પાવડર અને થોડી ખાંડ એડ કરીને હળવા હાથે મિક્સ કરી લેશું. ઉપરથી લીલા ધાણા એડ કરશું તો તૈયાર છે વાટી દાળના ખમણ. એકવાર ટ્રાય જરૂર કરજો તો માર્કેટના ખમણ પણ ભૂલી જશો. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો.